ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26 જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા ખાતે યોજાયો. ચિલ્ડ્રન યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર T.H. જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2026 જિલ્લા શિક્ષણ અને તાલીમ મહેસાણા ખાતે યોજાયો હતો તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો. ચિલ્ડ્રન યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર T.H. જોશીના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આજના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. ખાસ ઇનોવેટિવ શિક્ષકોના ઉત્સાહને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમમાં 300 મુલાકાતી શિક્ષક જુદી જુદી ઇનોવેશન ઇવેન્ટમાં 47 ઇનોવેટર સ્ટોલ લગાડવામાં આવ્યા, જેમાં પ્રિપેટરી, જેમાં આંગણવાડી અને બાલવાટિકા ફાઉન્ડેશન, જેમાં 3, 4, 5 મિડલ, જેમાં ધિરાણ 6, 7, 8 અને સેકન્ડરી, જેમાં ધોરણ 9, 10, 11 અને 12ના વિભાગ જુદા જુદા સંશોધનો, જેમાં કે બાળકો રમતા રમતા, ગાતા ગાતા શીખે, પર્યાવરણ સાચવણી, પ્લાસ્ટિક હટાવો, ભાર વગરનું ભણતર, ગણિતના કોયડા, હરિયાળું ગુજરાત વગેરે આધારિત સ્ટોલ લગાડવામાં આવ્યા. ફાઉન્ડેશન સ્ટેજ આંગણવાડી, બાલવાડી અને ધોરણ 1 થી તથા મિડલ સ્ટેજના ધોરણ 2 થી 6 સુધીના, હાયર સ્ટેજ ધોરણ 6 થી 8, મિડલ હાઈ સ્કૂલ ધોરણ 9 થી 10 અને 11 અને 12ના કુલ 47 સ્ટોલ લગાડવામાં આવ્યા. કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર ભરત અગ્રવાલ, પ્રોફેસર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન મહેસાણાએ જણાવ્યું કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022 અંતર્ગત આ ઇનોવેટ વ્યાજોમાં આવ્યા હતા અને વી.ડી. અડિયોલ, પ્રાચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવને જણાવ્યું કે અહીં રજૂ કરવામાં આવેલા ઇનોવેશન એવા પ્રકારના છે કે જેને જોનાર સમજી શકે કે અમલમાં મૂકી શકે એ પ્રકારના. અહીં મહેસાણા જિલ્લાના અનેક શિક્ષકો આ ઇનોવેશનમાં ક્ષેત્રે કાંડું કાઢ્યું છે અને દેશ લેવલે આગળ આવ્યા છે. નવી શિક્ષણ પોલિસી 2022 અંતર્ગત અહીં વિવિધ પ્રકારના પ્રોજેક્ટ આજે મૂકવામાં આવ્યા છે. આજે કેન્સર ડે નિમિત્તે સમગ્ર શિક્ષકોને ગુટખા, તમાકુ ત્યાગ કરવા જણાવ્યું હતું. વધુમાં તેમણે સ્ટીલ કે વિકસાવવા અપીલ કરાવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર શરદ ત્રિવેદીએ જણાવ્યું કે આજના ઇનોવેશનનો શાળા લેવલે ઉપયોગ કરવા અને ઇનોવેશન ફેસ્ટિવલ પૂરતું નહીં પરંતુ એને વિસ્તારવા માટે અપીલ કરી છે. ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર જિગ્નેશ પટેલ દ્વારા શાળાના બાળભવનની સ્થાપના કરવામાં આવશે અને સામાજિક ચેતના કેન્દ્ર વિકસાવવામાં આવે અને સમાજના સહયોગથી બાળકોના વિકાસ માટે કાર્ય કરી શકાય વિષય પર ચર્ચા કરી હતી. ચિલ્ડ્રન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર T.H. જોશીએ જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ પોલિસી અંતર્ગત શિક્ષકોએ પોતાની શાળાને નવું વિઝન આપી શાળાને લોકશાહી યુક્ત બનાવવાની જરૂર છે. વિદ્યાર્થી કેન્દ્રિત વાતાવરણ તૈયાર કરવાની જરૂર છે અને વિદ્યાર્થીને ભણવા કરવાની જરૂર છે. બાળકોને જ્ઞાનના સર્જક બનાવવાનો છે અને શાળાનો સિનારીયો બદલવાની જરૂર છે અને આવા બદલાવ માટે કાળજી રાખવી. જિલ્લા B.Ed કોલેજ ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડોક્ટર જિગ્નેશ પટેલ, જનરલ યુનિવર્સિટીના ડોક્ટર ભરતભાઈ ચૌધરી, નાયબ નિયામક નિરંતર શિક્ષક મસ્તીકી પાઠશાલાના આચાર્ય રાકેશભાઈ દેસાઈ તેમજ મહેસાણા જિલ્લાના BRC, CRC ઉપરાંત મોટી સંખ્યામાં શિક્ષકો પોતાની ઇવેન્ટ સાથે ઉપસ્થિત રહ્યા હતા.